હાલ વરસાદી સિઝન ચાલી રહી છે। ઘણી વખતે રસ્તામાં પાણી ભરાતા વાહનો તેમાં ડૂબી જાય છે અને નુકસાન થાય છે। અને ત્યારે મોટાભાગના લોકોનો સવાલ એ પણ હોય છે કે આ પરિસ્થિતિમાં જો તમારી કાર વરસાદમાં ડૂબી જાય તો તમને કયો વીમો મળે અને કઈ પરિસ્થિતિમાં વીમો પાસ ન થાય। ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અનેક વાહનો પાણીમાં ગરકાવ પણ થઈ ગયા। ઘણા વાહનો પાણીમાં બંધ પણ પડી જાય છે। ત્યારે પહેલા એ સમજીએ કે જો તમારી કારની અંદર પાણી ઘૂસી જાય તો તેનાથી શું નુકસાન થઈ શકે છે। નિષ્ણાતોના મતે જો એન્જિનમાં પાણી પ્રવેશે છે તો એન્જિન ફેલ થવાની સંભાવના છે। ઇલેક્ટ્રિક પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમને નુકસાન થાય છે। ઘણા આંતરિક ભાગોમાં કાટ લાગવાની સંભાવના હોય છે અને તેવી જ રીતે જો ગિયરબોક્સની અંદર પાણી પ્રવેશે છે તો ગિયરબોક્સ ખરાબ થઈ શકે છે। આ સિવાય કારના ઇન્ટિરિયર, સીટ, એસીને પણ નુકસાન થઈ શકે છે। જો તમે કોમ્પ્રિહેન્સિવ વીમા પોલિસી લીધી હોય તો તમે પૂરના કારણે થયેલા નુકસાનનો દાવો કરી શકો છો। તે પૂર, આગ કે ચોરીના કારણે થયેલા તમામ નુકસાનને આવરી લે છે। વ્યાપક પોલિસી પૂર અથવા પાણીના કારણે થતા તમામ પ્રકારના નુકસાનને આવરી લે છે, પરંતુ આ કવરેજ કારની ઉંમર પર આધારિત છે। પણ જો કાર માલિકની બેદરકારીના કારણે કારને નુકસાન થાય તો વીમા કંપની તમને વળતર નહીં આપે। ચાલો આને સરળ ભાષામાં સમજીએ। ધારો કે તમારી કાર ભોંયરામાં પાર્ક કરેલી છે અને તે પાણીમાં ડૂબી જાય છે અને તમે સીધી વીમા કંપનીને જાણ કરો છો। જો કંપની તમારી કારને ટો કરી અને સર્વિસ સેન્ટર અથવા તો ગેરેજમાં લઈ જાય છે તો ક્લેમમાં કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમે ડૂબી ગયા પછી વાહન શરૂ કરવાનો પ્રયાસ કરશો તો તમારું એન્જિન હાઇડ્રોસ્ટેટિક લોકમાં જશે અને આ કિસ્સામાં વીમા કંપની તમને વળતર નહીં આપે। નિષ્ણાતો કહે છે કે જ્યારે પાણી એન્જિનમાં પ્રવેશે છે ત્યારે હાઇડ્રોસ્ટેટિક લોક થાય છે। જો કે એ જરૂરી નથી કે ચાલતી કારનું એન્જિન પાણીમાં જવાના કારણે બગડી જાય। દર્શક મિત્રો નમસ્કાર। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે। વરસાદી પાણી ઘણી બધી જગ્યાએ ભરાતા હોય છે। આવા સમયમાં ઇન્સ્યોરન્સ અંગેની જાણકારી આવશ્યક છે। વાહનની અંદર જ્યારે પાણી ભરાઈ ગયા હોય, વાહન પાણીની અંદર હોય તેવા સમય અને સંજોગોમાં વાહનના ફોટા પાડી ઇન્સ્યોરન્સ કંપનીને મોકલી આપવા જોઈએ। વાહન જાતે ચાલુ કરવું જોઈએ નહીં। જો વાહન આપણે જાતે ચાલુ કરતા હોઈએ છીએ તો તેવા સંજોગોમાં ઇન્સ્યોરન્સ કંપની એ ક્લેમ નકારી શકે છે। એટલે ક્લેમ નકારવામાંથી બચવા માટે વાહનમાં જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે તેના ફોટા પાડી અને ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી જોઈએ, જેથી વાહન ટોઈંગ કરીને લઈ જશે અને વાહન રિપેરિંગનો પૂરો ખર્ચો મળવાપાત્ર રહેતો હોય છે।